નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન ઇઝરાયલ યુદ્ધની સ્થિતિઓ અંગે પ્રથમ વખત લોકસભામાં ચિંતાઓ વ્યક્ત કરતા વડાપ્રધાન મોદી। રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા વડોદરામાં આદિવાસી આગેવાનોની મુલાકાત લેતા રાહુલ ગાંધી। ગઈકાલે રવિવારે રાત્રે થાર જીપમાં બેઠેલા યુવાનો પર ફાયરિંગની ઘટના અંગે ફરિયાદ નોંધાવતા પૂર્વ વિપક્ષ નેતા અસલમ ખિલજી। ધ્રોલના સોયલમાં યુવતીનો ગળાફાંસો, પ્રેમ સંબંધ જાહેર થઈ જતા જિંદગીનો કરુણ અંત। જામનગરમાં દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપી જેલ હવાલે। આરોપી એક મહિલા પોલીસ કર્મી સાથે મૈત્રી કરાર ધરાવે છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર। શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ। જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઈરાન પરના અમેરિકા તથા ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં ભારત શાંતિના પક્ષે છે તેવો પુનરોચ્ચાર કરતા વડાપ્રધાન મોદીએ આ યુદ્ધનો તાત્કાલિક અંત લાવવા અપીલ કરી છે। આજે સોમવારે લોકસભામાં મધ્ય પૂર્વ સંકટ પર વડાપ્રધાને નિવેદન કરતા કહ્યું કે આ યુદ્ધ ફરી દુનિયા માટે ચિંતાનો વિષય બની રહ્યું છે અને વિશ્વની અર્થવ્યવસ્થા, જનજીવનને વિપરીત અસર કરી છે તથા ભારત સહિત તમામ દેશો સામે પડકાર ઊભા થયા છે। વડાપ્રધાને હોર્મુઝ જળમાર્ગ બંધ થવો જોઈએ નહીં તેવું સ્પષ્ટ મંતવ્ય દર્શાવતા કહ્યું કે સંબંધિત દેશો સાથે સંપર્કમાં રહી આપણા ક્રૂડ તેલ, પેટ્રોલ, ગેસ, ખાતરના જહાજો સલામત પ્રચાર થાય તે નિશ્ચિત કરવામાં આવી રહ્યું છે। દેશમાં ક્રૂડ તેલ, ગેસની ઉપલબ્ધિ અંગે વડાપ્રધાને જણાવ્યું કે પેટ્રોલ, ડીઝલનો પુરવઠો જળવાઈ રહે તે માટે કોશિશ કરવામાં આવી રહી છે। દેશમાં ગેસનું ઉત્પાદન વધારવા માટે પણ પ્રાથમિકતા અપાઈ છે। આજે ભારતમાં 53 લાખ મેટ્રિક ક્રૂડ તેલ સ્ટ્રેટેજિક રિઝર્વ છે અને 65 લાખ મેટ્રિક ટન રિસર્ચ કામ ચાલી રહ્યું છે। છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા યુદ્ધ પર વડાપ્રધાન મોદીનો આ પ્રથમ સત્તાવાર પ્રત્યાઘાત છે। વડાપ્રધાને કહ્યું કે આ યુદ્ધમાં ભારતનું વલણ અત્યંત સ્પષ્ટ છે। સરકારની કોશિશ છે કે દેશમાં ક્રૂડ તેલ, પેટ્રોલિયમ પેદાશો કે ગેસનું સંકટ સર્જાય નહીં અને તેની 27 સ્થળોથી 41 દેશોમાંથી આયાત થઈ રહી છે। દેશના વીજ મથકોમાં પૂરતો કોલસો છે તેથી વીજળીનું સંકટ સર્જાશે નહીં। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આજે સોમવારે રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રવાસ દરમિયાન આદિવાસી આગેવાનો સાથે સંવાદ કર્યો હતો। અંબાજીથી ઉમરગામ સુધી આવેલા આદિવાસી પટ્ટા ઉપર આદિવાસીઓના અધિકારીઓ માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધી સંવાદ કર્યો હતો। આજે સોમવારે બપોરે 3 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચી ગયા હતા જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમને આવકારી રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવ્યા હતા। ત્યારબાદ આજવા ચોકડી પાસે આવેલા દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા હતા। સંબોધન કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે હું આદિવાસી શબ્દથી શરૂઆત કરવા માંગુ છું। જો તમે 2000-3000 વર્ષ પહેલા આવ્યા
રહ્યા હોય તો તમામ જમીન આદિવાસીની હતી તે બાબતે કોઈ વિવાદ નથી. તમારો ઇતિહાસ જમીન ગુમાવવાની છે. ધીમે ધીમે તમને હટાવતા ગયા. હવે 21મી સદીમાં નવો શબ્દ આવ્યો છે. RSS બીજેપીનો શબ્દ છે વનવાસી. વનવાસીનો મતલબ કે તમે ઓરિજિનલ માલિક ન હતા. આદિવાસીનો મતલબ આ દેશ તમારો હતો, જલ, જંગલ અને જમીન તમારી હતી. વનવાસીનો મતલબ જલ, જંગલ અને જમીન તમારા નથી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રવિવારે રાત્રે વસઈ નજીક ફાયરિંગ અને સોયલમાં યુવતીનો ગળાફાંસો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ. અનુભવી ENT નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ENT દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ENT હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 8000 36363. માં ENT હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી. નમસ્તે જામનગર. ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક. વ્યાજ રાહત યોજના 2026. વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ. 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ. હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર. આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે. સમય મર્યાદિત છે. તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો. ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન, 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી. આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક. વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની. વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર. શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્ર બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com. ચાલો જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ. સફળતા ક્યારેય સામાન્ય સરનામે જન્મતી નથી. તેને જોઈએ છે પ્રાઇમ લોકેશન, વિશાળ વિઝન અને કોર્પોરેટ સ્તર. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર, GIDC એપલગેટ 2ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. 23,500 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં કોમર્શિયલ રેડી પ્રોજેક્ટ, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ, લક્ઝરી શોરૂમ માટે ભવ્ય ફ્લોર હાઇટ અને આકર્ષક ગ્લાસ ડિસ્પ્લે. સુવિધાઓ: ગ્રાન્ડ એન્ટ્રેસ ફોયર, 24/7 CCTV સુરક્ષા અને પાણી પુરવઠો, JMC નિયમો મુજબ ફાયર સેફટી, જનરેટર બેકઅપ, લોન માટે ક્લિયર ટાઇટલ, બેઝમેન્ટ પાર્કિંગ સાથે વ્હીકલ લિફ્ટ, EV ચાર્જિંગ સ્ટેશન,
ઓફિસ માટે 2 રિટેલ અને રિટેલ માટે 1 ઓટો લિફ્ટ, 2 ઇમરજન્સી સ્ટેરકેસ. શા માટે મારુતિ સ્ક્વેરમાં પ્રોપર્ટી લેવી જોઈએ? પ્રીમિયમ કોર્પોરેટ એમ્બિયન્સ, સ્ટ્રેટેજિક લોકેશન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિટેલ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પરફેક્ટ ડિઝાઇન, લાંબા ગાળાની વેલ્યુ અને ગ્રોથ. સાઇટ વિઝિટ તથા બુકિંગ માટે સંપર્ક મારુતિ સ્ક્વેર, જીઆઈડીસી એપલ ગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. મોબાઈલ 74 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર ખંભાળિયા રોડ પર જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા અસલમ કરીમ ખિલજીના ભત્રીજાના વાહન પર ગઈકાલે રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ ફાયરિંગ થયાની ઘટના બહાર આવી છે. ફાયરિંગનો આ બનાવ બન્યો હોવાની વાતને જામનગર પોલીસ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. આ અંગે અસલમ ખિલજીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આ વાહન પર 2-3 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આ ફરિયાદમાં આરોપીઓ તરીકે મહાનગરપાલિકાના વિપક્ષના અન્ય પૂર્વ નેતા અલ્તાફ ખફી સહિતના 9 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા શાહનવાજ તથા અન્ય એક યુવાનની ડોક્ટર રૂપારેલિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્તો પૈકી અસલમ શેખને સામાન્ય ઈજાઓ થઈ છે. આ પ્રકારની વિગતો આ હુમલામાં કેસમાં ફરિયાદી અસલમ ખિલજી દ્વારા પોલીસમાં જાહેર કરવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 118(1), 118(2), 189(2), 189(4), 190, 191(3), 61(2) તેમજ આર્મ્સ એક્ટ કલમ 25(1)(a), 27(1) અને જીપી એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવની વધુ તપાસ સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીટી જયસ્વાલ કરી રહ્યા છે. આ બનાવ અંગે મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. जामनगर में सिक्का पुलिस स्टेशन ने अटेम्प्ट टू मर्डर, राइटिंग और आर्म्स एक्ट के हेठल गुना दाखिल किया है. इसमें जामनगर द्वारका हाईवे पर कल रात को 11 बजे आरोपी पक्ष ने फरियादी पक्ष की गाड़ी पे फायरिंग की और उसके बाद उनकी गाड़ी के कांच वगैरह पाइप और डंडों से तोड़ दिए. तो इसमें 2 लोगों को चोट लगी है. अभी 2 लोग हॉस्पिटल में एडमिट है. इसमें कुल फरियाद में 9 आरोपियों के नाम खुले हैं और बाकी जैसे तपास में आएगा बाकी आरोपियों के नाम भी એડ હો જાય. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામની એક યુવતીએ આપઘાત કરી લીધો છે. ભરવાડ પરિવારની આ યુવતીના પ્રેમ સંબંધની પોતાના પિતાને જાણ થઈ જતા આ યુવતીએ ગળાફાંસો ખાઈ લઈ જીવ આપી દીધો છે. સોયલ ગામમાં રહેતા 50 વર્ષના સિંધાભાઈ હરજીભાઈ ઝાપડા બહારથી પોતાના ઘરે આવ્યા ત્યારે ઘરમાં પોતાની 20 વર્ષની પુત્રી હેતલબેન અને હેતલબેનનો પ્રેમી ઘરમાં હતા. સિંધાભાઈ અચાનક ઘરે આવી ચડતા આ યુવતીનો પ્રેમી નાસી ગયો. બાદમાં સિંધાભાઈ આ યુવકની પાછળ ગયા. તે દરમિયાન હેતલ નામની આ યુવતીને માનસિક તણાવ સર્જાયો અને તેણીએ કશુંક અજુગતું બની જશે એમ વિચારીને પોતાના ઘરમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આ બનાવની અકસ્માત મોત તરીકે નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું દુષ્કર્મનો આરોપી જેલ હવાલે અને મેડિકલ કોલેજનો છાત્ર બેભાન મળી આવ્યો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં
પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક સીસી રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, ચોથો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરમાં 12મા ધોરણની એક છાત્રાએ પોતાની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી આ સગીરા જામનગરમાં બોર્ડ પરીક્ષાઓ આપવા આવતી હતી ત્યારે આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આ સગીરા જામનગરના એસટી ડેપો પર ભરત ગોવિંદભાઈ બામરોટિયા નામના શખ્સને મળી હતી. ત્યારબાદ આ શખ્સ સગીરાને કાળા કાચવાળી કારમાં એક બ્રિજ નીચે લઈ ગયો હતો, જ્યાં સગીરા સાથે દુષ્કર્મ થયું હતું એવી ફરિયાદ આ સગીરાએ નોંધાવી છે. આ સગીરાને ગળાના ભાગે ઈજાઓ થઈ હોય એવા નિશાન હોવાનું તેના પરિવારજનોએ કહ્યું છે. શહેરના સીટીબી ડિવિઝન પોલીસ મથકમાં ભરત બામરોટિયા નામના આ શખ્સ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે. ભરત નામનો આ શખ્સ જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે રહે છે. આ શખ્સે એક મહિલા પોલીસ કર્મી સાથે મૈત્રી કરાર કરેલો છે. એવી પણ ચર્ચાઓ છે કે આ શખ્સે અગાઉ એક યુવતી સાથે લગ્ન પણ કરેલા હતા અને તે લગ્નથી આ શખ્સને એક સંતાન પણ છે. પોલીસે ભરતનો મોબાઈલ અને તેની કાર નંબર GJ5RF965 કબજે લીધી છે. આ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા પછી અદાલતે તેને જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. આ આરોપી અને સગીરા વચ્ચે મોબાઈલ ફોન મારફતે મેસેજ અને કોલનો વ્યવહાર હોવાનું પણ જાહેર થયું છે. ભરત બામરોટિયા નામના શખ્સને હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. સગીરા સાથે થયેલ દુષ્કર્મ અંગે ગ્રામ્ય ડીવાયએસપી મિત્રુદલાલે આપેલી વિગતો પ્રસ્તુત છે. ગત તારીખ 17 માર્ચ 2026 ના રોજ સીટીબી પોલીસ સ્ટેશન ખાતે પોક્સો વિથ એટ્રોસિટીની ફરિયાદ દાખલ થયેલ હોય, જે ફરિયાદી છે તેમની બેન એટલે કે સગીર વયની તેમની ભોગ બનનાર, ફરિયાદ પ્રમાણે જે ભોગ બનનાર છે તેમની સાથે જે આરોપી છે બદકામ કરવાના ઈરાદે લલચાવી ફોસલાવીને ભોગ બનનારને પોતાની ગાડીમાં બેસાડી 7 રસ્તાથી વાલકેશ્વરી જતા રૂટ ઉપર વચ્ચે પાર્કિંગમાં ગાડીને પાર્ક કરી ગાડીની અંદર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોય તે પ્રમાણેની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ જે આરોપી છે તેની ધોરણસર અટક કરી તેમની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવ્યો છે અને તેને હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. જામનગરની મેડિકલ કોલેજનો એક તબીબી વિદ્યાર્થી ગઈકાલે રવિવારે મોડી રાત્રિ સુધી વાંચન કરી રહ્યો હતો. ત્યારબાદ આ છાત્ર બેભાન બની ગયો હોવાનું જાહેર થયું છે. પ્રિતેશ સૈની નામનો MBBS ફાઇનલ યરનો આ વિદ્યાર્થી વાપી શહેરનો વતની છે, જે ગઈકાલે રવિવારે રાત્રે 2:45 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં રીડિંગ કરી રહ્યો હતો અને તે દરમિયાન પોતાના પરિવારજનો સાથે ફોનથી સંપર્કમાં હતો. ત્યારબાદ આજે સોમવારે સવારે 5:45 વાગ્યે એવું જાહેર થયું કે આ યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો છે. આ છાત્રને જીજી હોસ્પિટલના ICU વિભાગમાં હાલ સારવાર આપવામાં આવી રહી છે. આ છાત્રએ ઊંઘની ગોળીઓ લીધી હતી કે કેમ અથવા આપઘાતનો પ્રયાસ કર્યો હતો કે કેમ વગેરે પ્રશ્નોના જવાબ તપાસ પરથી બહાર આવી શકે છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું લગ્નના 37મા દિવસે આપઘાતની કરુણતા અને જામનગરના કલેક્ટરને વાયુસેના દ્વારા મેડલ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જુનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે
છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिमडा लाइन, जामनगर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના રાંદલનગર વિસ્તારમાં રહેતા 21 વર્ષના એક આહિર યુવાને જામનગર નજીકના હાપા રેલવે સ્ટેશન પાસે એક માલગાડી હેઠળ પડતું મૂકીને આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે. આ બનાવ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરી લેનારા યુવાનનું નામ હર્ષ ભરતભાઈ ડાંગર હોવાનું જાહેર થયું છે. પોલીસે મૃતકના પિતા ભરતભાઈ કરસનભાઈ ડાંગરનું નિવેદન નોંધ્યું છે. પોલીસમાં જાહેર થયેલી વિગતો અનુસાર મૃતક યુવાનના લગ્ન આજથી 37 દિવસ અગાઉ થયા હતા. ત્યારબાદ કુટુંબની પરંપરા મુજબ આ યુવકને રોટલા ખાવા માટે પોતાના સસુરના ઘરે રાજકોટ જવાનું હતું, પરંતુ માતાએ આપેલી સૂચના આ યુવકને કોઈ કારણસર પસંદ ન આવતા આ યુવકે આપઘાત કરી લીધો છે, જેને પરિણામે સમગ્ર ડાંગર પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક હર્ષ ડાંગર પોતાના પિતાનો એકનો એક પુત્ર હતો અને મૃતકની પત્નીના સેથાનું સિંદૂર લગ્નના માત્ર 37 દિવસમાં જ આ રીતે કરુણ બનાવ સાથે ભૂસાઈ જતા આહિર સમાજમાં શોકની લાગણી જોવા મળે છે. જામનગરના કલેક્ટર કેતન ઠક્કરની વહીવટી કુશળતા અને શ્રેષ્ઠ વહીવટી કામગીરીની નોંધ લઈને તેમને વાયુસેનાના પ્રતિષ્ઠિત એવા કોમેન્ડેશન મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓના હસ્તે તેમને આ મેડલ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જામનગરમાં આજે સોમવારે બપોરે એક વિચિત્ર બનાવ બન્યો હતો. દિગ્જામ સર્કલ નજીકના બ્રિજ નીચે એક ટ્રકમાં આગ લાગી છે એવો ફોન અનિલભાઈ નામની કોઈ વ્યક્તિએ ફાયર શાખાને કર્યો હતો. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યા આસપાસ ફાયર શાખાની ટુકડી ફાયર ટેન્કર લઈને ઘટના સ્થળે પહોંચી ત્યારે ટ્રકની આગળની કેબિનમાં આગ જોવા મળી હતી અને ફાયર ટુકડીએ એક ટેન્કર પાણીનો મારો ચલાવીને આ આગ કાબૂમાં લીધી હતી. આગ શેના કારણે લાગી હતી તે પ્રશ્નના જવાબમાં ફાયર શાખાએ જણાવ્યું છે કે આગ લાગવાનું કારણ અમોને ખબર નથી. જામનગરના શીખ સમાજ દ્વારા આજે 23મી માર્ચે શહેરના હવાઈચોક વિસ્તારમાં શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી અને હવાઈચોક ખાતે આવેલા શહીદ ભગતસિંહના પુતળાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આ સાથે 3 શહીદ ભગતસિંહ, રાજગુરુ સુખદેવસિંહને યાદ કરી 3 શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુરુદ્વારા સિંઘ સભાના સેક્રેટરી મનજીતસિંહ ઉત્પલ અને ભારતીય જનતા પાર્ટીના મનીષ કનખરા તેમજ શીખ સમાજના અન્ય સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભારતના એવા મહાન શહીદ શ્રી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ તેમની આ શ્રદ્ધાંજલિ આપવા આજે સમગ્ર જામનગરની દેશભક્ત જનતા, શીખ સમાજ ભેગો થઈને આજે એમને શ્રદ્ધાંજલિ આપી અને હારતોરા કર્યા હતા. આ પ્રસંગે આપણે એ મહાન શહીદોને યાદ કરીએ છીએ, કોટી કોટી પ્રણામ કરીએ છીએ કે જેમને આપણે આઝાદીમાં એમનો એક સિંહ ફાળો હતો. એમનો આ બલિદાન સદીનો સર્વશ્રેષ્ઠ બલિદાન ગણી શકાય. એમને શ્રદ્ધાંજલિ દેતા સ્લોગન છે એ કહેવાની ઈચ્છા થાય છે કે સરફરોશી કી તમન્ના अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में. शहीद રાજગુરુ અને સુખદેવજીને અમે ફરી કોટી કોટી નમન કરીએ છીએ. જામનગરમાં ખોડલધામ પરિવાર દ્વારા રાંદલ લોટા ઉત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં હજારો ભક્તોએ દર્શન, પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો ધર્મલાભ લીધો હતો. જામનગરમાં શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ અને મંદિર સમિતિ દ્વારા ચોથા વાર્ષિક રાંદલમાં લોટા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રણજીતસાગર રોડ પર આવેલી ખોડિયાર પાર્ક સોસાયટીના કોમન પ્લોટ ખાતે યોજાયેલા મહોત્સવમાં જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજન અર્ચનથી થઈ હતી. મોટી સંખ્યામાં માઈ ભક્તોએ આ પૂજનમાં સહભાગી થઈ માતાજીના દર્શન કર્યા હતા. ઉત્સવ દરમિયાન મહિલા સત્સંગ મંડળો દ્વારા ભક્તિ ગીતો અને કીર્તન રજૂ કરવામાં આવ્યા હતા. સાંજે મહાઆરતીનું આયોજન થયું હતું, જેમાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. રાત્રિના સમયે ખેલૈયાઓએ પરંપરાગત ગરબા અને મહારાસ રજૂ કર્યા હતા, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ધાર્મિક મહોત્સવના અંતે ખોડલધામ પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ પરિવાર અને મંદિર સમિતિના સ્વયંસેવકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું. 1931ની 23મી માર્ચે ભારતના 3 મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજ સરકાર દ્વારા લાહોર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. જે અનુસંધાને જામનગરમાં યુવા બીજેપી દ્વારા શહીદ દિનની પૂર્વ સંધ્યાએ ગઈકાલે 22મી માર્ચે રવિવારે સાંજે દેશભક્તિના ગીતોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહીદ અશોકસિંહ જાડેજા, રમેશ જોગલ અને હરિલાલ મકવાણાના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિસ્સાબેન સોઢા તથા શહેર બીજેપીના મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે અને ભાવેશ ઠુમર ઉપરાંત યુવા મોરચાના અધ્યક્ષ સહદેવ ડાભી, પ્રભારી સુખદેવ દલવાણીયા અને પ્રદેશ યુવા મોરચાના મંત્રી કુલદીપસિંહ જાડેજા વગેરે જોડાયા હતા. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ.
આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાન ઇઝરાયલ યુદ્ધની સ્થિતિઓ અંગે પ્રથમ વખત લોકસભામાં ચિંતાઓ વ્યક્ત કરતા વડાપ્રધાન મોદી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા વડોદરામાં આદિવાસી આગેવાનોની મુલાકાત લેતા રાહુલ ગાંધી. ગઈકાલે રવિવારે રાત્રે થાર જીપમાં બેઠેલા યુવાનો પર ફાયરિંગની ઘટના અંગે ફરિયાદ નોંધાવતા પૂર્વ વિપક્ષ નેતા અસલમ ખિલજી. ધ્રોલના સોયલમાં યુવતીનો ગળાફાંસો, પ્રેમ સંબંધ જાહેર થઈ જતા જિંદગીનો કરુણ અંત. જામનગરમાં દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપી જેલ હવાલે. આરોપી એક મહિલા પોલીસ કર્મી સાથે મૈત્રી કરાર ધરાવે છે. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.